સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે જો તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે બેમનોની સંપત્તિ બનાવી દે, પછી અમે તમે જો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર. તમે જિજ્ઞાસ મેવાણીને દબાઈ શકવાનો પ્રયત્ન કરો, તમે કોંગ્રેસના આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરો, એ ક્યારે આ બનાસકાંઠાની વાવ થરાદની ધરતી કોઈ દાડો સ્વીકારે નહીં. આ વાવ અને થરાદની ધરતીની અંદર તો પ્રેમ, ભાઈચારો, સમાન, એકબીજાની માટે ભાવના એ પસંદ કરે છે. કોઈ ધોણીધર ભગવાન બેઠા છે, કોઈ ગેળાવાળા હનુમાન દાદા બેઠો છે, અંબાજી માં એ આ બનાસકાંઠાની રક્ષા કરે છે. ત્યારે ભાઈચારો, પ્રેમની ભાવના એ આપણા બનાસકાંઠા અને વાવથરાજની જનતાનો છે કે કોઈ દિવસ આપણે હોય કોક દાડો કોકે કોઈ ખોટું કર્યું હોય ને, કોઈ એવો મોટો બન્યો બની જોય ને તો કે એમ કે એના ઘરનું પાણી ના પીવાય. આપણે અહીંયા એવી પ્રજા છે કે ગામની અંદર લગ્નના ઢોલ વાગતા હોય અને બીજા સમાજની અંદર પણ જો કોઈ મેનું દોનું મોટું થઈ ગયું હોય તો ગામના ઢોલ બંધ કરી દેતા કે ઢોલ બંધ કરો. વિવાહ તો ભલે થશે પણ આ મેનું થઈ ગયું એ સંસ્કાર એ આપણી વાવથરાજની ધરતી અને આપણા પ્રજાની અંદર દરેક સમાજની અંદર છે. એ આપણા ડીએનએ ની અંદર છે, એ બનાસ અને વાવના પાણીની અંદર છે. અને એના માટે કરીને કહું છું કે આ વખતે ભાજપને એવો તમાચો મારો કે અમને 2027 ની અંદર બીક આવી દુએ, બીક આવી દુએ અહીંયા કે પ્રજાના કામ નહીં કરો, જો ખેડૂતોને હેરાન કરશું, પરેશાન કરશું તો વાવ થરાદની પ્રજા એક ટપકું કરવાની નથી. આવી બીક અહીંયા આવી દુએ.